નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે આવનારા વર્ષ 2024માં રોકાણકારોને સારું એવું રિટર્ન આપી શકે છે વર્ષની શરૂઆતમાં। તો આ કયા શેર એક્સપર્ટે સૂચવ્યા છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો નિફ્ટીમાં 27 ડિસેમ્બરના રોજ શાનદાર તેજી જોવા મળી હતી। પુટ રાઇઝર્સે 21,500 પર બિગ પોઝિશન બનાવી છે। આ ઉપરાંત ડેલી ચાર્ટ પર કન્સોલિડેશન બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે। રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને બુલિશ ક્રોસ ઓવરના સંકેત આપી રહ્યો છે। નિફ્ટી માટે તેજીની સ્થિતિમાં 21,750 અને 21,800 ની રેન્જ દેખાઈ રહી છે। સપોર્ટ લેવલ પર 21,500 પોઈન્ટ્સ છે। હાલમાં બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટ પર કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે। તે સતત તેની મૂવિંગ એવરેજની ઉપર છે। તેના માટે તેજીની સ્થિતિમાં 48,500 અને 48,800 નું ટાર્ગેટ જોવા મળી રહ્યું છે અને સપોર્ટ લેવલ રહેશે 48,000 નું। પછી આપણે વાત કરીએ કે એલકેપી સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ રૂપક ડેનું માનવું છે કે કેટલાક શેર ઉપર દાવ લગાવવાથી સારી કમાણી થઈ શકે છે ટૂંકા ગાળામાં, એટલે કે આવનારા નવા વર્ષની શરૂઆતમાં તમારે સારી કમાણી થઈ શકે છે। તો આ કયા શેર સૂચવે છે એના વિશે આપણે માહિતી જોઈએ। સૌથી પહેલો શેર છે ટાટા મોટર્સ શેર। ટાટા મોટર્સનું તો આ શેરને ખરીદીની સલાહ આપી છે। તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 741 રૂપિયા હતી। આ શેરમાં 719 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવો પડશે। તેની લક્ષ્ય કિંમત 800 રૂપિયા આપવામાં આવી છે। ટાટા મોટર્સના શેર પર દાવ લગાવવાથી આગામી 2 થી 3 સપ્તાહમાં 8% કમાણી થઈ શકે છે। આ શેરમાં હાલ સારી તેજી જોવા મળી રહી છે। આમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ છે કારણ કે પ્રાઇસ સતત મહત્વની મૂવિંગ એવરેજની ઉપર છે। ડેલી ચાર્ટ પર આરએસઆઈ બુલિશ ક્રોસ ઓવરનો સંકેત આપ્યો છે। કેટલાક સપ્તાહમાં આ શેર 800 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે। તેને 719 રૂપિયાના સપોર્ટ પણ મળશે, એટલે કે સ્ટોપ લોસ લગાવવાનો 719 રૂપિયા ઉપર જણાવ્યું છે। પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે તો બીજો શેર છે એમસીએક્સ ઇન્ડિયાનો। આ શેરમાં રોકાણની સલાહ છે। લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 3181 રૂપિયા હતી। આમાં 3100 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવા પડશે અને લક્ષ્ય અને આની ટાર્ગેટ પ્રાઇસ 3360 થી 3530 રૂપિયા છે। એમસીએક્સ ઇન્ડિયાના શેર પર દાવ લગાવવાથી ટૂંકા ગાળામાં 11% સુધીનો નફો થઈ શકે છે। શેરે ગયા કેટલાક દિવસોમાં તેની મહત્વની મૂવિંગ એવરેજથી ઉપર બનેલો છે। તેનાથી પોઝિટિવ ટ્રેન્ડની પુષ્ટિ થાય છે। આરએસઆઈ બુલિશ ક્રોસઓવરનો સંકેત આપ્યો છે। તેનાથી આગામી સપ્તાહમાં પોઝિટિવ ટ્રેન્ડ રહેવાની આશા છે। 3360 થી 3530 રૂપિયાના સ્તરની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી શકે છે। તેને 3100 રૂપિયા ઉપર સપોર્ટ મળશે। પછી ત્રીજા શેર વિશે વાત કરી લઈએ આપણે। ત્રીજો શેર છે અપર ઇન્ડસ્ટ્રીઝ। આ શેરને ખરીદીની સલાહ આપે છે। તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 5796 રૂપિયા હતી। આમાં 5600 રૂપિયાના સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે। લક્ષ્ય કિંમત 6400 રૂપિયા છે। અપાર ઇન્ડસ્ટ્રીના શેર પર રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં 10% સુધીની કમાણી થઈ શકે છે। ડેલી ચાર્ટ પર સોલિડ બેઝ બનાવ્યા બાદ આ શેરમાં તેજી જોવા મળી છે। તેનાથી વધતા બુલિશ ટ્રેન્ડનો સંકેત મળે છે। આરએસઆઈ બુલિશ ક્રોસઓવર દેખાડ્યો છે। તેનાથી આગામી સપ્તાહમાં પોઝિટિવ ટ્રેન્ડ રહેવાની શક્યતા છે। તેજીમાં આ શેર 6400 રૂપિયા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશે। 5600 રૂપિયાનો આ શેરમાં સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જે આવનારા 2024ના શરૂઆતના સમયમાં જ તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે। તો આ શેર કયા છે એના વિશે વાત કરી અને શેરનો ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ એક્સપર્ટે જણાવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।